ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ. અમે આવી ગયા છે સ્કૂલમાં. આજે ટીચર ડે છે એટલે અમે આવી ગયા છે સ્કૂલમાં. ટીચર ડે કાલે છે પરંતુ કાલે રજા છે ને એટલે ટીચર ડે આજે અમારી સ્કૂલમાં રાખ્યું છે. તો થોડી વાર પછી તમને અમારા મિત્રથી મળાવીશું. ઓકે ગાઈસ. આ છે યુવરાજ, પૃથ્વીરાજ. ગાઈસ આ છે આપણો રૂમ અને આ સ્માર્ટ બોર્ડ છે અને અમે આ પાટલી પર બેસીએ છીએ ગાઈસ. આ છે અમારી સ્કૂલનું મેદાન, તમે જોઈ શકો છો અને વરસાદ પડે છે. હવે પડવા કરે છે પ્રાર્થનાનો બેલ, એટલે મળીએ પછી થોડી વાર પછી રિસેસમાં. અમે આવી ગયા છીએ 5મા રૂમમાં ભણાવવા. તો અમે હમણાં પાઠ ચલાવ્યો અને ફકરો લખવા આપ્યો છે. બાળકો તમે જોઈ શકો છો. આ છે અમારા મિત્ર જે તીયા ચોથામાં ભણાવે છે તે વિદ્યાર્થી તમે જોઈ શકો છો. કહીએ છીએ ઉપર 8મા રૂમ ઉપર તમે જોઈ શકો છો. 8મા રૂમનો નજારો, 8મા રૂમનો નજારો તમે જોઈ શકો છો. હવે અમે જઈએ છીએ નીચે. નીચે રિસેસ પડી ગઈ છે એટલે હવે જઈએ છીએ બહાર. કરીએ છીએ પવા પાર્ટી, તમે જોઈ શકો છો. અમે નાસ્તો કરીને આવી ગયા છીએ અમારી રૂમમાં, તમે જોઈ શકો છો. વરસાદ પડે છે તમે જુઓ. ગાઈસ અમે આવી ગયા છીએ ચોથાની રૂમમાં, તમે જોઈ શકો છો બાળકો. તો હમણાં ત્રીજો તો ભેગું છે એટલે અમે ભણાવીએ છીએ. હવે થોડીક જ વાર છે પીરિયડ બદલાવાની. તમને ટાઈમ બતાડો જોયું. પીરિયડ બદલાવ કરે છે. હવે આ દેખાય ને અમારા સ્કૂલનું મંદિર છે, તમે જોઈ શકો છો. અને આ પેલી દેખાય ને લક્ષણી છે, તમે જોઈ શકો છો. પછી અહીંયા કોટ છે, આ મંદિર છે. મંદિરનો નજારો તમે જોઈ લીધો છે. હવે તમને અંદરનો નજારો બતાવે. ચાલો. આવો છે મંદિરનો કઈ નજારો. સરસ્વતી માતાજીનું મંદિર છે, તમે જોઈ શકો છો. રાજી ગયા છે ગાઈસ ને હવે અમે જઈએ છીએ રૂમમાં, કારણ કે એક પીરિયડ છે ત્યાં. આ કઈ નજારો છે, આ લક્ષણી કેવું છે. એક રૂમ છે અને આ છે મહિપલભાઈ. મહિપલભાઈ હાય કરી દો. મહિપલભાઈ હાય કરી દો. માધવભાઈ ખુરશી તોડી નાખી. મસ્તી કરતા કરતા ખુરશી ભાગી નાખી. જોઈ શકો છો ખુરશી ભાગી નાખી. મને તોડી નાખી. નાખશે ગાઈસ બદલે ખુરશી તોડી નાખી. આને ખુરશી ભાગી નાખી દીધી. ખુરશી તોડી નાખી. ખુરશી તોડી નાખી આખી. ગાઈસ ખાણા ખાવાની શેષ પડી છે બાળકોને, એટલા માટે થોડા અમારે બેસવાનું છે એક જગ્યા પર. એક દિન પૂરું અમે હમણાં જઈએ છીએ ઘરે. તો આવા કંઈક રસ્તા છે, તમે જોઈ શકો છો. પાણી ભરાઈ ગયું છે. પેલો મજા કરે છે પેલા પાણીમાં, તમે જોઈ શકો છો. ગાઈસ આજે સ્કૂલમાં ઘણી મજા આવી ગઈ. એટલે ઘણી પેલે ખુરશી તોડી નાખીને એવી ઘણી જ મજા આવી. ગેટ દેખાય અમારા ગામનું છે પણ અમારા ફળિયાનું નથી. આ રાણીજીની પાદેડી પટેલ ફળિયાનું ગેટ છે, અમારું નથી. ગાઈસ અમે આવી ચૂક્યા છીએ અમારી ગામના દુકાનમાં, તો તમે જોઈ શકો છો. તમને પહેલાં બતાવ્યો હતું. તો ગાઈસ આજનો બ્લોગ આટલા સુધી. કાલે મળીને આ બ્લોગમાં.